હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે અમે લોકો જઈએ છીએ ભચાઉ, કેમ કે આજે છે ને ક્રિયાંશભાઈને પાછી વેક્સિન લગાવવાની છે અને કાલે છે ને ક્રિયાંશની ફૂઈનો બર્થડે છે, એટલા માટે એના માટે ગિફ્ટ લેવી છે, બરાબર ને? અને થોડો ઘણો કામ છે બીજું. અને ક્રિયાંશભાઈને મેઇન કામ તો એ જ છે કે ક્રિયાંશભાઈને વેક્સિન લગાવવાની છે અને એની ફૂઈ માટે ગિફ્ટ લેવાનું છે. થોડી ઘણી ક્રિયાંશની જ વસ્તુ લેવાની છે. તમારે કાંઈ લેવું? કપડા લેવાના. ના ફ્રેન્ડ્સ, કપડા નથી લેવાના. મારે કપડા નથી યાર. અમે બે કપડા માટે જ રોતા હોય. ક્રિયાંશ તારા કને કપડા છે? ક્રિયાંશ કને તો હદ પાર વગરના કપડા છે, પણ કોઈ થાતા નથી એને. બરોબર. એને ક્યારે પહેરાવા પણ? એને ખબર નહીં, બધા મોટા જ થઈ જાય છે. કોઈ નાનકા કપડા નથી લેતો, એટલે એના પાસે બધા મોટા કપડા છે. એટલે કાંઈ પણ ફંક્શન હોય કે કાંઈ પણ આવે ને તો અમારે પાછું એના માટે કપડા લેવા જ પડે. મારા એને કપડા નથી, એટલે મારે આજ કપડા લેવાય. એ ફ્રેન્ડ્સ, એ કપડા તો આપણે નથી ખબર, બાકી આપણે જઈએ છીએ આની રસી લગાવવા માટે. તો હવે પાછા ક્રિયાંશની નાની આજે ભચાઉ આવ્યા છે, ત્યાં જાશું. મારી નાનીના ઘરે જાશું, બરાબર ને? બીજે ક્યાં જવાનું? 2 વાગ્યા સુધીમાં આટલો બધો કામ પતાવવાનું છે અને પાછો અમે બે નહીં, અમે ત્રણેયને શરદી ઉધરસ ને તાવ છે થોડો તો એની દવા પણ લેશું, ક્રિયાંશની પણ લેશું. કા ક્રિયાંશુ हाय કરી दो फ्रेंड्स ने. हाय फ्रेंड्स, मैं फिर से आज जा रहा हूँ वैक्सीन लगवाने के लिए. क्यों फ्रेंड्स? क्यों, तू मेरा फ्रेंड्स है? એ તો બસ આવી રીતે બધું જોવે છે, એને બધું નવો નવો લાગે. હવે થોડો થોડો એને ખબર પડે ને, એટલે રોડ જોવે છે. મારા જેવી આદત છે આની. તમે હલાવશો ને તમે બે આમ જોશો ક્યાંય ઠોકશે તો મારે કાળા કાચવાળી ગાડી લેવી પડશે. તમને દેખાય નહીં રસ્તો. ફ્રેન્ડ્સ, પહેલા અમે બે ક્યાંય પણ જતા ને, ભલે એક્ટિવા હોય કે બુલેટ હોય કે પછી ગાડી હોય, તો હું છે ને આમ રસ્તો જ જોઉં કે ક્યાંય ઠોકશે તો નહીં ને. હવે ક્રિયાંશ મારી ટીમમાં સામેલ થઈ ગયો છે, એને એના પપ્પાની ડ્રાઇવિંગ ઉપર બિલકુલ ભરોસો નથી. કા ફૂલ ભરોસો હજો હોઈ જાય રે. તને નથી ભરોસો મારા ડ્રાઈવર ઉપર? મને કોઈ ઉપર ભરોસો ના આવે. હું કોઈ પણ ભેગી બેસું ને તો મને એમ જ થાય કે આ ક્યાંક ઠોકશે તો. કા તો હવે પહેલા ભચાઉ પહોંચી અને પહેલા તો રસીલાના ગિફ્ટ નો કરી, પછી વસ્તુ લઈ લી, પછી રસી મુકાવી લાસ્ટમાં, એટલે હાલે ને. નકા પછી વળી પછી નાનીના ઘરે જાશું, બરાબર? ઓકે બાય ફ્રેન્ડ્સ કહી દે ત્યાં સુધી. ક્રિયાંશ બાય કહી દે ત્યાં સુધી. અમે ભચાઉ પહોંચી ને પછી આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. ઓકે? ઇન્ટરેસ્ટ નહીં એમ કે ડાયમંડ વાળું તો એમાં આવતું. બે ના કાક બરાબર કરી દીધું ને. એવી લેવી. આમાં જોઈ લઉં કાંઈ નુકસાન ના આવે. તો ફ્રેન્ડ્સ, અમે લોકો છે ને ભચાઉ આવીને બધાથી પહેલાં તો સાડી લીધી, એક મારી ને એક ક્રિયાંશની દાદીની. 2 સાડી લીધી. એમને જો કે એમના એ અસલ હતી ને, મેં જે રાખીને હું જોતી હતી ને એ સાડી એમના માટે છે, મેં મારા માટે બીજી લીધી. અને હવે જઈએ છીએ અમે ક્રિયાંશની ફૂઈ એટલે રસીલા માટે ગિફ્ટ લેવા માટે. અને એની ગિફ્ટ લઈ પછી અમે થોડીક નાનકી મોટી વસ્તુ લઈને પછી ક્રિયાંશને વેક્સિન લગાવશું. કા તો હવે વિચારું છું કે એના માટે ગિફ્ટમાં શું લઉં, તો જોઈએ કંઈક હવે શું પસંદ આવે છે. હવે અમે લોકો આવી ગયા મોબાઈલ શોપમાં રસીલા માટે ફોન લેવા માટે, કેમ કે રસીલાને ફોન લેવો હતો એનો પોતાનો, અને એને એવું વિચાર્યું હતું કે એને જે સિલાઈના પૈસા ભેગા કર્યા છે ને એમાંથી એ એના માટે ફોન લેશે. પણ મેં એવું વિચાર્યું કે એના પૈસાથી એને ફોન નથી લઈ દેવો, હું એને છે ને અમારા પૈસાથી ફોન લઈ દઈશ. અને પાછી આજે છે ને એમના ભાઈની સેલેરી પણ આવી ગઈ હતી, તો વિચાર્યું કે સેલેરી આવી ગઈ છે તો હવે એને ફોન લઈ દો. તો પછી અમે લોકો ફોન લઈ લીધો ને પછી આવી ગયા હોસ્પિટલ ક્રિયાંશને વેક્સિન લગાવવા માટે. એને દવામાં તો કાંઈ મોન બગાડતો હોય. અત્યારે ખબર નથી પડતી. એ કાંઈ નહીં કરે, એમાં સારું થઈ જાય. તાવના ટીપા એ પી જાય મસ્ત રીતે. એવું તો બહુ પસંદ છે એને. નહીં ક્રિયાંશ?
તો સૂર્યું ના મારો ને બધી પીવરાવી દો. ક્રિયાસ કેવી નાની છે જે તો સારી દવા હોય ભાઈ. રોવાનું છે રોવાનું. તો પછી ક્રિયાંશને વેક્સિન લગાવી અને ક્રિયાંશ છે ને બહુ જ રોતો હતો અને પછી કાંઈ નથી થતું એને પણ ત્યારે બહુ જ રોવે છે અને ક્રિયાંશને વેક્સિન લાગી ગઈ. પછી અમે આવ્યા મારી નાનીના ઘરે. નાનીના ઘરેથી અમે લોકો નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ અમે અમારા ઘરે. ક્રિયાંશભાઈ સુઈ ગયા છે. એ બહુ ચીડચીડો થતો હતો એને બધા રમાડતા હતા ને તો ભાવ ખાતો હતો, બહુ જ રોતો હતો. અને હવે હવા આવતી હતી ને ગાડીમાં મસ્ત રીતે તો એ સૂઈ ગયો છે. જો અને આજે ખબર નહીં કેમ વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. વરસાદ જેવો થઈ ગયો છે અને જલ્દી ઘરે પહોંચી જાય તો સારો. આમે અમને ત્રણેય જણાને શરદી ઉધરસ તો છે જ એટલા માટે. ને રસીલાનો ફોન પણ લઈ લીધો. તમને બતાવું ફોન દો. ફોન એ નહીં, એવું રસીલા વાળો. રસીલાનો કાલે બર્થડે છે તો અમે છે ને એના માટે ફોન લીધો. બતાવું તમને. ક્રિયાંશનો પહેલો ગિફ્ટ એની ફૂઈને. આ ક્રિયાંશ તરફથી એની ફૂઈ માટે ફર્સ્ટ ગિફ્ટ છે. ક્રિયાંશ પહેલી વાર કોઈને ગિફ્ટ આપે છે એ એની ફૂઈને આપશે. તો જો આ છે ફોન ને આજે છે ને રાતના 12 વાગે કેમ આપીશ કેમ કે આજે રવિવાર છે ને સોમવારના એનો બર્થડે છે તો આને હજી ગિફ્ટ પેક કરાવી ને રાખી દઈશ. પછી રાતે આપીશ કે સવારના વહેલો આપીશ. ક્યારે દેશું? હા, એ લગભગ જાગતા નથી એટલા સુધી તો કા સવારના વહેલા આપી દઈશું, નહીં તો પછી રાતના કંઈક કરું. કેવો ફોન લાગ્યો કમેન્ટ કરીને કહેજો મને. ભલે હવે સામખિયારી પહોંચી અને ગિફ્ટ રેપ કરાવીશ અને જ્યાં સુધી આ બ્લોગ નાખીશ ને ત્યાં સુધી તો મેં ફોન આપી દીધો હશે એટલે મેં વિચાર્યું કે તમને બધાને કહી જ દઉં. નહીં તો પહેલાં મને એમ થયું કે હું બ્લોગમાં એ ફોન જોઈ લેશે. પછી યાદ આવ્યો કે આ તો આજનો બ્લોગ છે ને હું એને આજે રાતે કે કાલ સવાર સુધી તો ફોન આપી દઈશ અને હું બ્લોગ છે ને એક દિવસ લેટ થોડોક પોસ્ટ કરું છું એટલા માટે એ જોઈ લે તો કાંઈ વાંધો નથી. ત્યાં સુધી મેં એને ગિફ્ટ આપી દીધો હશે ઓલરેડી એટલા માટે. તો હવે આને ગિફ્ટ પેક કરાવી અને પછી અમે નીકળશું ઘરે. બાકી સાડી લીધી હતી, ફોન લીધો તો, ક્રિયાંશની નાની મોટી વસ્તુ લીધી હતી. ક્રિયાંશના પપ્પાએ કપડાં લીધા નથી, પોતે પછી લઈ લેશે જ્યારે લેવા હોય ત્યારે. કેમ કે આજે રવિવાર હતું ને તો ભચાઉ 2 વાગ્યા પછી બંધ થઈ જાય છે અને અમે એને રસી લાગેલી હતી તો પછી અમે ક્યાંય ગયા નહીં. પહેલાં જ આ બધું કામ પતાવી દીધું પછી રસી મુકાવી હતી એટલા માટે. તો હવે બસ ઘરે જ પહોંચીએ. ઘરે પહોંચીએ અને પછી જ્યારે આ રસીલાને આપીશ ત્યારે તમને બતાવીશ બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અમે લોકો ઘરે આવી ગયા છીએ. ક્રિયાંશભાઈ ને હમણાં જ સુવડાવ્યું છે, હજી સૂતો નથી. હું આમ બેઠી બેઠી એનાથી વાતો કરતી હતી. એ દોરી એના પપ્પાના હાથમાં છે ને આપણે છે ને રસીલાનું ગિફ્ટ છે એને હવે બતાવ. વાગે છે 10 રાતના અને બધા લોકો સૂઈ ગયા છે. મેં એનો ગિફ્ટ રાખી દીધો હતો, બતાવ્યો નથી એને. હવે છે ને આને ચાલુ કરી નાખે, બધી સેટિંગ વેટિંગ જે કરવાની હોય કરી નાખે કા. તો ફ્રેન્ડ્સ જો આ ફોનમાં પહેલાં તો ઓપન કરશે, પછી એમાં જીમેલની આઈડી બનાવશે ને આ ભાઈનું કામ છે ખાલી રોવાનું. हाँ ले बस आती रही. ओए ये देख लो, ये देखो इस बच्चे को कभी नींद ही नहीं आती. इसे नींद ही नहीं आती है ना, है ना. हाँ કેવું છે? સારું મસ્ત. ફ્રેન્ડ્સ જે મને ફોન પસંદ હતો ને ના લઈ દીધો. મતલબ કે જ્યારે મને જે ફોન પસંદ આવે ને કોઈ દી સારો જ નથી હોતો. મારી ચોઈસ જ ખબર નહીં ફોનમાં કઈ ટાઈપની. હું લુક વાઇઝ ખાલી ફોન જોવા જાઉં, એ ફોન ક્યારે સારા ના નીકળે નહીં. મને વિવોનો ફોન ગમ્યો હતો
પછી અમે હું ત્યાં ભાઈને પૂછા કરી તો કે ઓપ્પોનો ફોન એ વિવોનો કેમ નહીં કર્યો તમે કેમ ના કહેતા ઓપ્પોનો પસંદનો છે ખાલી કલર નથી અરે ના મેં તો પર્પલ કલરનો પસંદ કર્યો હતો જોઈ લે તું ના એમાં બીજો હતો ફ્રેન્ડ્સ મને ફોનમાં કાંઈ ખબર નથી પડતી ખબર નહીં કેમ ક્રિયાંશ અય ક્રિયાંશ આ છોકરો છે ને એને સૂવો જ નથી હોતું મેં એને કાઢ્યો ઘોડિયામાંથી બારે રોતો તો બારે રમવા માટે આમ જો જે વસ્તુ દે મોંમાં યા સેટિંગ કરે છે ક્રિયાંશ આપણે રસીલા ફોનને રાતે ફોન દેશું કે સવારના દેશું બોલ બોલ કેળે દેશું રાતે હમણાં ઉઠાડીને દેશું તો એને આખી રાત નીંદર નહીં આવે આપણે સવારે દેશું ઠીક છે તો ફ્રેન્ડ્સ અમે એને સવારના ફોન દેશું કેમ કે રાતના દેશું ને તો પછી આખી રાતે નીંદર જ નહીં આવે નહીં બરાબર ને 2004 તમારો 2004 ફ્રેન્ડ્સ આને છે ને મને આવી રીતે મેચિંગમાં રાખવો બહુ પસંદ છે પણ આ છોકરો રહેતો નથી ખબર નહીં કેમ જો મેં આમાં ડાયપર પહેરાવી અને પછી એને મેચિંગ કપડાં પહેરાવું ને તો ઉપર આ ઉલટી કરીને ખરાબ કરશે અને જો અહીંયા હું રાખીશ ને તો પછી અહીંયા ડાયપર પહેરેલો નહીં હોય તો બેમાંથી એક વસ્તુ તો કાંક ખરાબ થવાની જ છે અને છેલ્લે બાકી બે જ અહીંયા પણ હું રૂમાલ રાખી દઈશ અહીંયા ડાયપર પહેરેલો હશે ને તો આ મોઢામાં નાખીને આ નીલો કરી નાખશે એટલે મારે કપડાં બદલાવાના એટલે એને મેચિંગ કપડાંથી તો ભગવાન જાણે શું છે એને અજોડ કજોડ કપડાં પહેરાવો એને ક્યારેય કાંઈ ફરક નહીં પડે નહીં શું થયું ના એ ના રાખો પાસવર્ડ અચ્છા તો વાંધો નહીં યાદ રહે ને આપણે प्रियांशु आपका नाम क्या है आज આપણે ક્યાં ગયા હતા નાનીના ઘરે ગયા હતા નાનીના ઘરે નતા ગયા યાદ નથી કરાવવાનું ચાલે યાદ કરાવ ને એટલે શું યાદ આવે શું થાય મારા દીકરાને આજે આપણે ક્યાં ગયા હતા ક્યાં ગયા હતા આજે આપણે હોસ્પિટલ ગયા હતા સાડી લેવા ગયા હતા હોસ્પિટલ ગયા હતા ફોન લેવા ગયા હતા નાનીના ઘરે ગયા હતા ક્યાં ગયા હતા આઈ ગટુ ક્યાં ગયા હતા કેને ફ્રેન્ડ્સ પહેલી વાર ક્રિયાંશને લઈને હું સાડી લેવા ગઈ હતી અને આજે મેં જિંદગીમાં એટલો ફટાફટ સાડી પસંદ કરી ને લગભગથી 10 મિનિટ એની થઈ એની 5 મિનિટમાં 2 સાડી પસંદ કરી લીધી એક મારી ને એક મમ્મી માટે કા 2 સાડી 5 મિનિટ લાગી મને અને જે હું કયો વ્યક્તિ હું ક્યાંક સાડી લેવા શું ક્યાંય પણ કપડાં લેવા જાઉં ને ઢગલો કરું પછી એમાંથી મને પસંદ ના આવે પછી હું પાછી આલી જાઉં પછી હું 4 દુકાનો ફરું પછી હું મને કાંઈ ના ગમે પાછી હું પહેલી જ દુકાને આવીને કપડાં લઉં ને આજ મેં 5 મિનિટમાં સાડી લઈ લીધી નહીં આના લીધેથી મને એમ થાય કે આ ક્રિયા હેરાન થશે એટલે પછી હું લઈ લઉં કાં ભાઈ કાં હાય ફ્રેન્ડ્સ કરી દઉં ને તો ફ્રેન્ડ્સ હવે છે ને હું તમને કાલના વ્લોગમાં બતાવીશ કે રસીલાને અમે ફોન ક્યારે ને કેવી રીતે આપીએ છીએ ગિફ્ટ રેપ કરાવવાનો હતો પણ આ એવો રોતો હતો ને સામખ્યારી આવીને કે વાત જવા દો મારા પાસે હવે ગિફ્ટ રેપવાળા બધા કાગળ તો છે પણ મને પેક કરતાં બરાબર આવડતો નથી અને જેવો આવડે છે ને એના માટે સેલો ટેપ કે કાંઈક તો ખપે એવું કાંઈ છે નહીં ને અત્યારે મને કાંઈ મળશે નહીં અહીંયા મારી વસ્તુ રાખેલી મને નથી મળતી તો આવી બધી વસ્તુ તો મળવાની કોઈ ઉમ્મીદ જ નથી મને તો સવારના બીજી કોઈક રીતે એને આપશું બરાબર ને કા બરાબર તો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને કહેજો ને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કહી દે મમ્મીનો બ્લોગ સબસ્ક્રાઈબ કરજો કે એ તો ખરો કે મમ્મીનો બ્લોગ સબસ્ક્રાઈબ કરજો ના બોલતું ના બોલ બાય કરી દે હવે બાય કરતા તો આવડે ને બાય